सूरत मेडिकल कॉलेज में रैगिंग का शिकार हुए मेडिकल छात्र डॉक्टर हर्ष पंड्या की दुखद घटना के बाद पूरे राज्य के चिकित्सा जगत में चिंता का माहौल है। इस घटना के बाद अब वडोदरा की बड़ौदा मेडिकल कॉलेज भी पूरी तरह अलर्ट मोड पर आ गई है। सूरत की घटना से सबक लेते हुए बड़ौदा मेडिकल कॉलेज प्रशासन ने एंटी रैगिंग स्क्वाड को सक्रिय कर दिया है ताकि भविष्य में ऐसी किसी भी अप्रिय घटना को रोका जा सके। सूरत में हुई गंभीर रैगिंग की घटना का असर अब पूरे राज्य में देखने को मिल रहा है। सूरत में मेडिकल कॉलेज में रैगिंग के कारण डॉक्टर हर्ष पंड्या की जान चली गई, जिसके बाद जूनियर डॉक्टरों और अभिभावकों में भारी नाराजगी और चिंता देखने को मिल रही है। इस घटना को गंभीरता से लेते हुए बड़ौदा मेडिकल कॉलेज प्रशासन ने कॉलेज कैंपस और हॉस्टल परिसर में एंटी रैगिंग स्क्वाड को और अधिक सतर्क व सक्रिय कर दिया है। कॉलेज के डीन डॉक्टर जीवराज डामोर ने स्पष्ट किया कि बड़ौदा मेडिकल कॉलेज में रैगिंग के खिलाफ जीरो टॉलरेंस नीति अपनाई जा रही है। उन्होंने बताया कि नेशनल मेडिकल कमीशन एनएमसी की गाइडलाइन का सख्ती से पालन किया जा रहा है ताकि नए आने वाले फ्रेशर और जूनियर छात्र सुरक्षित और भयमुक्त माहौल में अपनी पढ़ाई पूरी कर सके। मेडिकल कॉलेज और हॉस्टल कैंपस में एंटी रैगिंग कमेटी और स्क्वाड लगातार निगरानी कर रहे हैं। छात्रों के लिए हेल्पलाइन और शिकायत निवारण व्यवस्था भी सुनिश्चित की गई है ताकि कोई भी छात्र बिना डर के अपनी पढ़ाई जारी रख सके। આમ તો એટલે સુરતની ઘટના બની એના પહેલા પણ અમારે એનએમસીની ગાઈડલાઈન મુજબ એક એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્કોડ પ્લસ મેન્ટી પ્રોગ્રામના હેઠળ મેન્ટર્સ આઈડેન્ટિફાઈ કરેલા છે. તો એના એ પ્રોગ્રામ એટલે બંને એન્ટી રેગિંગ સ્કોડ અને મેન્ટર મેન્ટીમાં અમે રેગ્યુલર સ્ટુડન્ટના ફેકલ્ટી એટલે કે અમારા જે ટીચર્સ છે એ એમના સંપર્કમાં હોય છે અને એન્ટી રેગિંગ સ્કોડ છે એ સંપર્કમાં હોય એના સિવાય બી ગમે ત્યારે હોસ્ટેલમાં એ લોકોને ઇન્ફોર્મ કર્યા વગર વિઝિટ કરતા હોય છે. ડ્યુટી અવર્સ એઝ વેલ એઝ ડ્યુટી અવર્સ પછી જ્યારે એ લોકો હોસ્ટેલમાં હોય ત્યારે રાત્રે પણ કોઈ પણ વખતે વિઝિટ કરતા હોય છે અને જુનિયર રેસિડન્ટને અને અંડર ગ્રેજ્યુએટને બધાને સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ અમારો ફાઉન્ડેશન કોર્સ અને પીજી ઓરિએન્ટેશન હોય છે. એમાં એ લોકોને જાણ કરેલી હોય છે કે તમે ક્યારે પણ કંઈ આ પ્રકારનું તમને રેગિંગ જેવું લાગે તો તમારી આઈડેન્ટિટી અમે ડિસ્ક્લોઝ નહીં કરીએ. તમે કોઈ પણ ટીચરને વાત કરી શકશો કે જે તમારા મેન્ટર હોય અથવા અમે જે કમ્પ્લેન બોક્સ મૂકેલા છે દરેક જગ્યાએ તો ત્યાં એમનું નામ કે નંબર કે કંઈ પણ આઈડેન્ટિટી લખ્યા વગર કોના તરફથી તમને આ રીતે સિનિયર તરફથી હોય એટલે કે સિનિયર સ્ટુડન્ટ્સ તરફથી કંઈ રેગિંગ થતું હોય, કોઈ ફેકલ્ટી તરફથી લાગતું હોય તો એ લોકો એની કમ્પ્લેન મૂકી શકે છે. આમ તો જે રેગિંગ થાય છે તમે કીધું એ પ્રમાણે આટલા જે હાઈલી એજ્યુકેટેડ જે બ્રિલિયન્ટ ક્રીમ પોપ્યુલેશન જે મેડિકલની અંદર આવતું હોય ને એની અંદર આ થાય એ એક તો બિલકુલ એક્સેપ્ટેબલ નથી. પણ તમે કીધું એ પ્રમાણે કંઈ સોશિયલ મીડિયાનું હોય અથવા તો ઘણીવાર એવું પણ બનતું હોય કે કોઈક બ્રાન્ચમાં વધારે અને ઘણી સિનિયર તરફથી જો જુનિયરને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હોય ને એની અંદર કદાચ એને એવું લાગ્યું હોય અથવા તો એની જે કામ સોંપવાની જે પદ્ધતિ હોય એ એનું જે બિહેવિયર હોય જુનિયર તરફ એ કદાચ એને એવું લાગ્યું હોય કે આ મારા માટે એક્સેપ્ટેબલ નથી અને એને રેગિંગ લાગ્યું હોય એટલે એ તો એક્ઝેક્ટ જ્યારે પણ આપણે ડિટેલમાં એમની જોડે વાત કરીએ ત્યારે જ ખ્યાલ આવે. એવી અત્યારે 2-3 મહિનાની અંદર તો બરોડા મેડિકલ કોલેજની અંદર કોઈ ફરિયાદ નથી મળી.